રાધે રાધે બધાયને. અને જો હવે નવરા થઈ ગયા છે, સવારનું કામમાંથી પરવારી ગયા અને હવે બીજું કામ કરશું ખેતરનું. અને જો આ ભગત છે ને અહીંયા, હા, કૂતરાને ને પંખીને પીવા હાટું હવે કુંડિયા બાંધશે. શું કરો ભગત? વીંઢોણી કરો છો? છે ને પંખીડા હાટું કુંડિયું ટીંગાડવું છે, એટલે જરાક વીંઢોણી ઉખરી ગઈ છે ને. હા, તે હરખી કરી અને પછી અને ચાળવે. આ પંખીડા પાણી પીવે. ઉનાળાની સિઝન આવી છે, પંખીને પાણી બહુ જોઈએ. તો જો ટીંગાડેલું હોય તો બિચારા પીવે. આપણે તો ભરવું એટલું જ ને. હા, કાયમી ભર દેવાના. 2-3 કુંડિયા ટીંગાડી જ દેવા છે. એટલે હવે જૂના છે પણ નવા લઈ આવવાના છે. નવરા થઈ તો એવું કામ કરી લઈ વયસમાં, પછી આપણું બીજું કામ તો થવાનું છે, એ તો કરવાનું છે. એટલે જો આ વારો લઈ આવ્યા છે, પછી વારે હું એ બધાય કુંડિયા બાંધી દેવાના છે. 3-4 કુંડિયા બાંધી દેવું. એક કૂતરા હાટું કુંડી લઈ આવશું ને. અટાણે તો જો અહીંયા કૂતરા હાટું આવું એક કુંડિયું ભરીએ છે અમે અહીંયા. એટલે અહીંયા પી જાય કૂતરા. એક આમ પાછળ ઘરની ભર લઈએ એટલે કૂતરા પી લે. અને બસ પછી જો અહીંયા બધે છે ને ટીંગાડી દે હું આમાં કુંડિયા. હાલો, જો હવે બપોરા થઈ ગયા છે અને ખાવા બેસી ગયા છે. અને જો ભગત તો છે ને સોરીને ખાય છે. આજ બાજરાના રોટલા અને ગલકાનું શાક, છાશ ને દહીં બધું છે. એટલે હવે એ તો સોરે છે. આજ તો સોરીને ખાય છે હો ભગત તો. સોરીને ખાવું પડે. આમાં સરા જાહેર ક્યાં ખાવા દે એમ છે કોઈ? કેમ કોઈ ના પાડે? ના જ પાડે ને. તો રોટલા જ છે ને ખડી દીધા હોય સરા જાહેર કોઈ ખાવા દે એમ છે? એમ નહીં, તો રોટલા જ ના ખડી દીધા હોય ને તમને. જો ખાવા વર્ગી ગયા હો હવે ભગત. આ બહુ ભૂખ લાગી છે આજ, નીણ હારી ને એટલે. જો બાલ મંદિર રમે છે, સકૈડા ખાય, ભૂંગરા ને જુઓ. આ અમિતને છે ને હોનાનો દોરો કરાવવો છે, કરાવી દેજે. જો અમિત કરાવો ને. હે, કેટલી માંડવી થઈ વણ તાર પપ્પાને હો. કાટલો પકડી લાલ, મેં તને કીધું એમ કરી. હાલ ઊભો થા. મેં કેમ કીધું તને? શું કીધું તું? શું કીધું તું? કે તો શું કીધું તું મેં તને? હે, જો નંદુ જો રીહાય બહુ રીહાતી. કેમ એમની કોર ફરી ગઈ? હે નંદુ? જો ભગતને શાક સુધારવા બેસી ગયા, બેહાડી દીધા છે. અમે આજ વાડીએથી બહુ મોડા આવ્યા ને, તો એટલે મેં ખીચડી ને લોટ બાંધી લઉં ને. ખીચડી જો સડી ગઈ છે એટલે હું લોટ બાંધી લઈને તા ભગત શાક સુધારી દે. કા ભગત? હા, કોઈ તો છૂટકો નથી ને. તો ખાવું હોય તો કરવું પડે ને. વાડીએથી બહુ મોડા કરી દેવું. મોડા આવ્યા વાડીએથી, તો એ કે હું શાક સુધાર. તો શાક તો સુધારવું પડે ને. તો મૂકી દો, હું સુધાર લઈ જઈ રંધાઈ તઈ. કીધું પેલા ને હવે મૂકી દો. પેલા કે સુધારો પછી કે મૂકી દો. પણ તમે કહો તો શું કરવું, એટલે પછી તો શું કરવું મારે તો. હા, તો હવે ખાવું હોય તો શાક તો ભાઈ સુધારવું પડે ને. બધા એને પૂછી જોઈશ, ખાવું હોય તો શાક સુધારવું જ પડે. એ તો એમને થોડુંક થઈ જાય. આગળ વહી ગયા હોય તો કેમ કરી લ્યો? તો એક વાત જ અલગ છે કે નથી. હામાં હોય એટલે એમ જ હોય ને. હામાં હોય એટલે એમ જ કહેવાનું. હવે છે ને જમાનો બાયુનો જ છે હો. આ કાંઈ બહુ બોલવાનું કાંઈ થતું નથી. હા, તો એટલે જ તો બાયું ન હોય ને શાક સુધારવામાં, જણ જ હોય સુધારવા. એટલે જો શાક સુધારા બેહાડ્યા છે. શાક સુધારા બેહાડી દીધા છે. અને હાવ અંધારું થઈ ગયું છે. જો દેખો તમે બધા, જો કેવું અંધારું થઈ ગયું છે. એવું ટાણું થયું છે. તો વાડીએથી મોડા આવ્યા તો શું કરવું હવે? ઓલી વાડીએ નીંદવા ગયા હતા તો અહીંયા ફૂટે એમ નહોતું, તો શું કરવું? તોય રહી ગયું છે થોડુંક ત્યાં નીંદવાનું. એટલે મોડા આવ્યા એટલે હવે ભગત શાક સુધારા બેહાડી દીધા. અને હું જો આખડી લોટ બાંધી લઈ, ખીચડી કરી લીધી અને એને ચા બનાવી દીધો. એટલે એને ચા પીધો. અને હવે ખીચડી સડી ગઈ છે અને શાક બનાવી નાખશું. અને લોટ બાંધી લઈ, પછી રોટલી બનાવીને પછી ખાઈ લે હું.
એટલે અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળીશું આવતા વિડીયો.